સરકારી પ્રાથમિક શાળા આવું બોલીએ ને એટલે એક આપણી આંખ સમક્ષ એવું ચિત્ર ખરું થાય કે તૂટ્યું ફૂટ્યું મકાન હશે. મકાન સારું હશે તો શિક્ષકો નહીં હોય, શિક્ષકો હશે તો બાળકો નહીં હોય, અથવા તો ત્યાં સુવિધાઓ નહીં હોય. પણ આવી સરકારી શાળાની ઇમેજને ભાંગીને ભૂકો કરે એવી બે શાળાની હમણાં મુલાકાત લીધી અમે. ટંકારામાં આર્ષ વિદ્યાલયમાં સામાજિક વનીકરણનો કાર્યક્રમ હતો ને પછી અમારા નવરંગ નેચર ક્લબના વીડી બાલા અને અમારા શિક્ષણ સંચાલક ઉર્વેશભાઈ પટેલ, પર્યાવરણ પ્રેમી નવનીતભાઈને બધા એ આર્ષ વિદ્યાલયના માવજીભાઈને બધા અમે આસપાસના બે ગામોની મુલાકાત લીધી, જબલપુર અને વાઘગઢ. આ બંને ગામોમાં વસ્તી ઓછી છે પણ ત્યાંની બંને પ્રાથમિક શાળાઓની મુલાકાત લ્યો ને એટલે સાહેબ હૃદય રાજી થાય, આંખ ઠરે તમારી. આવી સરસ મજાની પ્રાથમિક શાળા હોય તો વિદ્યાર્થીને ભણવાનું મન કેમ ન થાય? અને એના શિક્ષકો પણ એટલા જ મજાના. એક તો વિશાળ જગ્યાવાળી શાળા, એમાં બધી સુવિધાઓ અને શિક્ષણ સાથે સંસ્કાર પણ આપે એવી આ શાળાઓની મુલાકાત લેવા જેવી છે. અને બીજી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો અને સરકારના સંચાલકો, ડીઓ ફલાણા ઢીકણા જે હોય, એમણે આમાંથી ધડો લેવાની જરૂર છે કે સરકારી પ્રાથમિક શાળા એવી હોય જ્યાં બાળકને સામેથી ભણવા જવાનું મન થાય અને ખાનગી શાળાનું નામ ન લે. સેલ્ફ ફાઇનાન્સ શાળામાં જવા માટે વાલીઓ પ્રેશર ન કરે અથવા તો એ બાજુની દોડ અટકી જાય. આવી બે શાળાની મુલાકાત લીધી. એ બંને શાળાની વાત તમે જોશો, સાંભળશો એટલે તમને પણ એમ થશે કે વાહ, આવી શાળા હોવી જોઈએ. આવો આ બંને શાળાની વાત કરીએ. આ ટંકારા પાસેનું જબલપુર ગામ છે. તમે જોઈ લો, જબલપુર પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાત લાઈફ જે રાજકોટની સંસ્થા છે એના સહયોગથી આખી બની છે. આવી સરકારી શાળાઓ બહુ ઓછી જોવા મળે છે. તમે જુઓ, વૃક્ષોનું વાવેતર જુઓ સાહેબ, ક્યાં બાત હે, વાહ, અદ્ભુત. ક્યાં બાત હે, બહુ સરસ. નાળિયેરીથી માંડી કેટલા પ્રકારના વૃક્ષો છે. નવનાથ UK પ્રાઇમરી સ્કૂલ છે, લાઈફના સહયોગથી. મારું નામ નારિયાણ શાંતિલાલ. હું અહીંયા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરું છું. આ લાઈફ વાળાએ બનાવી આપી છે. 2016માં લાઈફ દ્વારા બનાવેલી આ શાળા છે. જી. તે પહેલા 1954 થી આ શાળા કાર્યરત છે. ઓહો. અને 7 વર્ષથી લાઈફ દ્વારા નવીનીકરણ કરી અને લગભગ 10 વીઘામાં આ કેમ્પસ પથરાયેલું. ક્યાં બાત હે. અને આશરે આ કેમ્પસમાં જુઓ તો ચારે બાજુ હરિયાળી જ તમને દેખાય. જબરજસ્ત છે, જબરજસ્ત. લગભગ 500 થી વધુ વૃક્ષો વાવેલા છે અને એમાં બધા જ પ્રકારના છાયાના વૃક્ષો, પછી ફળફળાદી વૃક્ષો પણ વાવેલા છે. અહીં જ્યારે શાળા 2016માં 200 વિદ્યાર્થી હતા અને અત્યારે 450 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ટંકારા તાલુકાના મોટા ભાગના ગામના જે ટંકારામાં સ્થાયી થયેલા હોય તે અહીંયા અભ્યાસ કરવા આવે છે. ક્યાં સુધીનું શિક્ષણ છે? અહીંયા બાલવાટિકાથી ધોરણ 8 સુધીનું 9 વર્ગો ચાલુ છે. અને રિઝલ્ટ કેવું આવે છે? અને રિઝલ્ટ છેલ્લા 5 વર્ષથી શાળાનો ગુણોત્સવમાં 1+ ગ્રેડ હોય છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. વાહ રે વાહ. સ્માર્ટ ક્લાસ પણ છે, જોઈ લ્યો. વાહ રે વાહ, વાહ. આ તો સ્માર્ટ ક્લાસ છે. 4 થી 8માં સ્માર્ટ ચેનલ અને બાકી બધા રૂમમાં સ્માર્ટ ટીવી.
50 કોમ્પ્યુટર છે. કેટલા કોમ્પ્યુટર છે? 50. શું વાત છે, વાહ ભાઈ વાહ. ટંકાર અને વાગડ ગામની પ્રાથમિક શાળા છે અને ગામના સહયોગથી શાળા એટલી બધી મજાની બની છે. આજે આ શાળાની મુલાકાત આવ્યા છીએ. બહુ મજા આવે એવી શાળા છે. વાઘજી ઠાકોર જે રાજવી હતા મોરબીના, એમના નામ ઉપરથી આ વાગડ પડેલું છે. આવો શાળાની મુલાકાત કરીએ. આ વાગડ ટંકારા તાલુકાની પ્રાથમિક શાળા છે અને એમાં કેટલીક બહુ એવી વસ્તુઓ છે કે જ્યાં સામાન્ય સ્કૂલોમાં જોવા નથી મળતું. આ ભારત રત્ન પાર્ક છે. સાહેબ, આપનું નામ કયો ને આ શું છે ભારત રત્ન પાર્ક? ભારત રત્ન પાર્કમાં આપણા ક્રાંતિકારીઓ અને મહાપુરુષોની પ્રતિમાનું નિદર્શન રાખ્યું છે, વાહ. જેથી કરીને બાળક એમાંથી પ્રેરણા લે. સરપંચ સાહેબ છે. ઓકે. એટલે આ બધા ઇતિહાસની પાના ઉપર ઉથલાવી તો પેલી આઝાદી માટેનો પહેલો શબ્દ સ્વામી વિવેકાનંદે આપેલો. એટલે જે મહાપુરુષોની અને ક્રાંતિકારીઓની ઇતિહાસની અંદર ગજબની નોંધ લેવાની છે એવા પ્રતિરૂપે 10 મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ કરેલું છે. ચંદ્રશેખર આઝાદ, શિવાજી, વાહ, સરદાર. બહુ સરસ. એટલે બાળક જે જોશે એવું બનશે. સીધી વાત છે, એટલે સીધી આ વાત. આમનો જન્મદિવસ અને નિર્વાણ દિવસ બાળકો સારી રીતે સેલિબ્રેટ કરે, હરીફાઈ રાખે. નાની નાની પોકેટ બુક આપી, જે ભગતસિંહ વિશે સારું બોલે એને ઇનામ આપવાનું. એટલે ભગતસિંહ જીવનમાં પાકો થઈ જશે ને એટલે એ દેશનો 100% સારો નાગરિક અને ક્રાંતિકારી માણસ બનશે અને દેશનો રખોપો કરશે. આ હેતુથી આની ખાસ આ આયોજન કરવા પાછળનું બાળક રમતા રમતા જે જોવે છે એ શીખે છે. આવું જોયું તો આ શીખશે એમ. પણ આ કઈ રીતે બધું શક્ય બન્યું? એટલે આ તો મૂળ ગામના સહયોગથી. અત્યારે ગામ છે, પહેલાં જ આપણે કીધું ગામ હાથીનો પગ છે. માત્ર 1 થી 5 થી ચાલતી સ્કૂલ છે, 1 થી 5ની. પણ ગામમાં અત્યારે આપણા જે મૌજીભાઈ છે, પછી વલ્લભભાઈ છે, પછી અમારા ગંગારામ બાપા હતા. એટલે ટૂંકમાં જેટલાના નામ લઉં એટલા ઓછા. એ બધાએ 5 માગ્યાને 50 દીધા. ક્યાં વાત. એટલે આ બધી અવિરત આજની તારીખે પૈસા ના પાડવી પડે કે હવે નથી જોતા. એ તમારી ઉપર વિશ્વાસ હોય તો મળે ને બાપા. એટલે આ છે ને એના કારણે આ બધું શક્ય બન્યું છે. અને આજે અત્યાર લગીમાં ટોટલ 17 રાજ્યના મુલાકાત લઈ ગયા છે. શું વાત છે? અત્યાર લગીમાં 17 રાજ્યના મુલાકાત લેવા માટે આવ્યા છે કે આ છે શું. એટલે નવતર પ્રયોગની અંદર વાગડને ગયા વખતે જિલ્લાની બેસ્ટ સ્કૂલની અંદર ઇનામ મળ્યું હતું. વાહ. એજ્યુકેશનની સાથે સહ અભ્યાસિક, પાછું વાંચન લેખન ગણનની અંદર 100%. કોઈ પણ બાળક 6 મહિના સ્કૂલે આવ્યો એટલે વાંચન લેખન આવડે ને આવડે છે. વાહ ભાઈ વાહ. એટલે જે મોદી સાહેબનું સપનું છે સક્ષમ ને જેને 4 દીકરા દેશ માટે આપી દીધા છે, તો એ બાળક યાદ રાખે અને એમના પ્રત્યે રિસ્પેક્ટની ભાવના જાગે. બહુ સરસ. એટલે બધાએ ઘણી અને છે તો 2.25 લાખ, પણ એમાંથી જે ચંદ્રશેખર, બહુ સરસ. મહારાણા પ્રતાપ, સ્વામી વિવેકાનંદ અને પાછળ જે બધા ઋષિ મુનિઓ, અમર હુતાત્મા. એટલે બાળકોને આખી સ્કૂલ આ રીતની જ કરી છે. આ બધું ગ્લેઝિંગ, એટલે કોઈ દિવસ કાંઈ થાય નહીં. જો પાછળ બધા સંતોની વિગતો છે. સન્યાસી અને જે પ્રાચીન સત્યપતિ, હા, ઋષિઓ અને વેદાચાર્ય હતા. આર્યવેદોમાં પ્રકાંડ વિદ્વાનો હતા. ના, બહુ કન્સેપ્ટ બહુ મજાનો. તમારું નામ બોલો સાહેબ. રમણીકભાઈ વડાવિયા. હા, વાહ ભાઈ. આ છે પછી આ બધી ઔષધિઓ છે, 80 જાતની ઔષધિઓ. ઔષધિઓને આ રીતે ગ્લેઝમાં કરાવી નાખી છે એટલે એનું આયુષ્ય લાંબુ રહે. ના, વિદ્યાર્થીઓને એનો પરિચય મળે. ભલા સાહેબ, લાંબી કૂદમાં ગુજરાતમાં પહેલો નંબર આપણી વાગડની છોકરી હતી. ગુજરાતમાં ધોરણ 5માં ભણતી હતી, 18 ફૂટ કૂદી જતી હતી. વાહ. પણ એને 5 વર્ષ થઈ ગયા. પણ 5 વર્ષ પહેલા રાજ્યમાં આપણો નંબર હતો. ક્યાં વાત. એટલે આ જે લાંબી કૂદનું છે ને, આ ઠેક નાની પડતી છોકરીને. એટલે 5મા ધોરણમાં 10 વર્ષ. કિચન ગાર્ડન છે. કિચન ગાર્ડન ઓકે. આ સરસ વૃક્ષોનો ભેગો. લાંબો સમય સુધી રહે. મારો લીમડો છે તો એ શું છે, કરંજ શું છે? આ ઔષધિ વન થઈ ગયું ને તમારું? ઔષધિ વન જ છે, ઔષધિ વન. વાહ.
એટલે કાંઈ થાય જ નહીં. હા. વર્ષો સુધી. નહીં તો હું શું થતું, પેન્ટિંગ કરતા ને, હા, બે પાંચ વર્ષે હોય. ધંધાતાઓ હા, ઘણું. ઈ તો કહું છું, 5 વાગે ને 50 દીએ. એટલે આ તોય શક્ય બને ને, નહીંતર આ શક્ય જ નથી. શક્ય નથી અને કરવા અને આ છેલ્લા 20 વર્ષથી આ અવિરત આપણા છે સરપંચ. આ જેટલી ટાઇલ્સ છે લગાવેલી છે બધા ઝાડ અહીંયા છે. આ બધા ઝાડ છે હો. ક્યાં બધા બાત બધા ઝાડ છે. વાહ ચરેલ છે તો આ ચરેલ બાજુમાં જ પાછા જે ઝાડ છે. જ્યાં હોય ત્યાં જ એની તકતી બીલી વાહ વાહ બીલી, આંબે દેખાય બીલી. હા અરે આ બીલી, બીલી. બહુ સરસ અરે આ બીલી. આ ગુગળ. આ ગુગળ તમે જોઈ લેવાનું. આ નેચરલ સુગંધ તમે આવે જ છે આવે જ છે. ગુણ લીધો સાહેબ ગુગળ કાઢ્યો એક જરાય વચ્ચે કાઢ્યો હતો પણ કાચા મારી દીધો એમ ફોરેસ્ટ વાળો કેવા નામથી બાલા સાહેબ કા બાલા સાહેબ આ જાંબુડા અને કુંવર પાઠો એલોવેરા સમય આવે ત્યાં વાહ જોઈ લ્યો આ છોકરાઓ જો ગાય ઘા ચડી અને ગયા આ તક્ષશિલાનો જે ઘટના ઘટી હતી ને એમ જ પ્રેરણા લીધી. એમ ને છોકરા કોલેજ વાળા જો ઓફ થઈ જતા હોય તો એ શિક્ષણ શું કામનું હા 2 માળેથી એટલે કમસે કમ પોતાની સેફટી તો શિક્ષણમાં આવવી જ જોઈએ. પોતે બચે, સોસાયટી બચે, સમાજ બચે ને ગામ બચે તો રાષ્ટ્ર બચે. બહુ સરસ આ બાલવાટિકાનો છોકરો છે. વાહ વાહ ભાઈ વાહ આ વાગડની પ્રાથમિક શાળાની બાજુમાં જ છે અને ક્રાંતિવન કે છે. આ શું છે આની પાછળની હિસ્ટ્રી? અમારા વાગડ ગામનું હા અમારું વાગડ ગામ કઈ સાલમાં વસ્યું, કોણ કોણ અહીંયા આવીને તેને વસાવ્યું એની સંપૂર્ણ માહિતી અમારા એટલે વાઘજી ઠાકોર ઉપરથી વાઘ નામ પડ્યું છે. વાઘજી ઠાકોરના નામમાંથી વાઘગઢ નામ થયું છે. બહુ સરસ એટલે શંકર વાઘજી ઠાકોર નો હતો, પછી લગદીસિંહજીએ તોરણા બહાર છોડ્યું. પણ નામ વાગડનું પડ્યું છે એના પાછળનું કારણ એ પછી વાઘજી ઠાકોર હયાત નહોતા અને છેલ્લા તોરણ બંધાણું. પણ ટૂંકમાં એમની ઈચ્છાથી આ કામ થયેલું છે અને આખા ત્યારથી આ ગામની શરૂઆત થઈ 1984 ની અંદરથી વિક્રમ સંવતમાંથી. એટલે કે 1928 ની અંદર આ ગામનું તોરણ બંધાણું વિધિવત. નહીતર કાચા માટીના કાચી ઈંટું પાડી અને ટીંબા બનાવીને રહેતા. વિધિવત 1900 ગામ વિધિવત ચાલુ થયું. એને આ 2028 ની અંદર 100 વર્ષ 100 વર્ષ પૂરા થશે તો તમારે ઉજવણું કરવું પડે હો સરપંચ શ્રી. હા અમને બોલાવજો પાછા. અને સાહેબ બહુ આનંદની વાત એ છે કે આજે ઉદ્યોગપતિ ખૂબ છે આ ગામની અંદર અને હારે હારે દાતાર પણ એટલા છે, દાની એટલા છે અને ઉદ્યોગપતિ એટલા છે. ને આ દેશ વિદેશની અંદર અને બોમ્બે લગી, દિલ્હી લગી આ ગામના ધંધાર્થી અને આપણા મૌલવી સાહેબ છે તો હૈદરાબાદ લગી, એટલે ટૂંકમાં ભારતના મોટા ભાગના પ્રાંતોની અંદર જઈને વસવાટ કરી અને ખૂબ પૈસા કમાણા. પણ ગામને ઋણ ચૂકવવું એટલે ગામ અત્યારે આમ જોઈને તો વાર્ષિક હમણાં એટલે માવજીભાઈ નું ગામ આ છે. અરે વાહ ભાઈ વાહ. હવે સાચું લ્યો તો જ તમે એના પા થાવ ને બધા ભાઈ સાથીદાર. વાગડ જે આજથી 40 વર્ષ પહેલા જે હતું ને ટંકારા તાલુકાનું ગરીબ ગામ હતું અને આજે 40 વર્ષ પછી ટંકારાનું અમીરમાં અમીર ગામ હોય તો વાગડ. ક્યાં બાત. અને જેને અમીરાઈથી મળી અને એ ઉદ્યોગપતિઓ ગામ માટે થઈને પુષ્કળ ખુલ્લા હાથે પૈસા 20 વર્ષથી આવી જ છે સરપંચ. એમ છે. શું નામ તમારું સરપંચ? વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયા. વાહ 20 વર્ષથી. 20 વર્ષથી પાછી ચૂંટણી નહીં બેઠા. વાહ ભાઈ વાહ. આ વરે પાછી મૂકે મેં કીધું પાછી મૂકવા નહીં દે વાંહે જેમ ધક્કો દઈ એટલે ગામને એક દોરે બાંધી રાખી અને હાકા તરીકે કામ કરવું એ એક બહુ મોટું કામ. અઘરું કામ છે અઘરું કામ છે આજે. વાહ ભાઈ વાહ બહુ અમારે બેની સરસ. સિનિયરિટી હરખી થઈ અને 20 વર્ષ પહેલા ને મારે 20 વર્ષ સાથે જ આવ્યા. હા